બેહાડી શકે, પણ એને હું કીધું કે અમારે કાયદો જોઈને આખા ગુજરાત માટે જોઈ એ વિશ્વાસ મૂક્યો, અને એ વિશ્વાસ છે મેં સાંભળ્યો ને કાને ઈ જે ભાઈ બોલ્યા ને સાંભળ્યું ને ત્યારે મેં નિર્ણય કર્યો કે હવે જેતપુર જવું જોઈએ અને જવું જ પડે. આ પ્રવીણભાઈ મને કે તમે જેતપુર ગયા છે કે તું જવું છે, બધાને બસ કરવી છે બરોબર. અમે પછી બસ બાંધી, પછી જેથી પારણા બાંધ્યા કરવાના હતા ત્યારે અમારી બસ આવવાની હતી, પણ તે દિવસે એમ કીધું કે હવે 2 દિવસ પછી આવજો, એટલે અમે આવ્યા છીએ. એટલે બીજી વાત કે ભગવાન અમને શક્તિ, સમજણ, ભાવ, સમૃદ્ધિ બધું આપે. આ બધા બહેનો જે જંબા પ્રસાદ દેવા આપણે ગયા, બધા બહેનો કદાચ પોતાના ઘરે પોતા નહીં કરતા હોય, આજે બધા બહેનો પોતા કરતા હતા, હંજવારી કરતા હતા બરોબર, બધું કામ કરતા હતા. એટલે બધા બહેનોને પ્રણામ કરવા માટે મારા ઘરમાં કે હું નથી આવતા, પણ મારા વતી બધા બહેનોને પ્રણામ કરજો તમે, અને તમને પ્રણામ કરું છું. હવે છેલ્લી વાત મારે કહેવી છે, મને ગાંધીજી સપનામાં આવ્યા. એટલે મન કે તું કાઈ જવાનો કે જેતપુર? કીધું હા. તો મને કે એક વાત કહીએ, તમે કીધું તમે કેટલું લખ્યું છે, તમે બધા વાંચે છે, હવે તમારે જે કહેવાની હતી એ વાત તો તમે કરી નાખી હોય, હવે પછી કેટલા બધા પુસ્તકો લખ્યા, હવે એમાં ક્યાં અમારે વાત કરવાની? કે ના અમુક એક વાત હું ભૂલી ગયો કેવી છે. મેં કીધું કહીશ તો મને કે શું? મને કે આઝાદી મેળી બરોબર. મેં કીધું હા. કે અધૂરી છે. શું વાત કરો? કીધું ભલામણા ગાંધીજી, અમે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ને બરોબર ભારત માતા કી જય તો બોલી છીએ અમે આઝાદી. ઈ કે અધૂરી મેળી છે, તમને ખાલી છે ને આ બધાએ કે ઉલ્લુ બને, તમને નથી ખબર કે આ અડધી આઝાદી છે કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતી સરકાર હોય ના લોકશાહી કહેવાય. ખબર છે કે તને? આ ઈ એમ અબ્રાહમ લિંકન એવી વ્યાખ્યા આપી હતી, મને ખબર છે, પણ એવું છે? એવું છે નહીં માર્યો તો એટલે તો કહું, એટલે હું તને કહેવાયો કે તું આ વાત કરજે કે આ આઝાદી અધૂરી. પછી કે બીજી હું કહું, તમે ઈ કે હું એક વાત કેવી ભૂલી ગયો કે આઝાદી મેળી ને એ બિના હથિયાર બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ કે છે બરોબર. એટલે તમે બધા કાવ છો, એટલે મને એમ થયું કે આ આઝાદી મેં આપી બરોબર છે, પણ અહીંયા પછી મને ખબર પડી કે આઝાદી મારા એકલાથી નથી મળી. એમાં શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, અહિંસાની હારે હારે આ બધાનો ફાળો હતો. ઈ કે હું કેવું ભૂલી ગયો એમ. એટલે બધાની એમ જ છે કે અહિંસાથી આઝાદી મળી. ઈ કે તમે બધા અહીંયા આ ઉપવાસ ઉપર ગયા તો કે સરકાર બધી માંગણી સ્વીકારી લીધી? કીધું ના. તો એટલે તો સપનામાં આવીને તને કીધું મેં કે સપનામાં આ આખી માંગણી સ્વીકારી નથી, એટલે અનશનથી આ વાત થાય નહીં. ઈ કે જો એવું હોત બરોબર તો કૃષ્ણ ભગવાન છે ઈ એ મજાનો દુર્યોધન પાસે જાત, ધૃતરાષ્ટ્ર પાસે જાત અને ઉપવાસ આંદોલન કરે તો કે નો માની જાત, અહિંસા કરે, અહિંસક લડત આપે તો નો માની જાત. હા. તો કે એને શું કર્યું કૃષ્ણ ભગવાને? એમને તો મેં કીધું યુદ્ધ કરાવ્યું હતું. કારણ કે બસ તારે આ કૃષ્ણ ભગવાનની વાતને તારે કહેવા જવાની છે ત્યાં, અને ત્યાં તો ઉભો થઈને કહેજે બરોબર કે જો ધર્મ માટે અધર્મી લોકો છે એ જો એનો હક નો આપે, 5 કામ નો આપી શકતા હોય, આપણી 6 માંગણી નો સ્વીકારી શકતા હોય, તો પછી હવે તો યુદ્ધ એટલે કલ્યાણ, એનો બ્યુગલ ફૂંકવા માટે તૈયાર રહેવું પડશે. અને પ્રવીણભાઈ કીધું અમારે બ્યુગલ નથી ફૂંકવું, નથી વાવવું, અને ખરપિયાની વાત કરી અમારે નથી કરવું. પણ તમે શાનમાં સમજી જાઓ અને આ મુદ્દાની એક વાત સ્વીકારી લો. જો આ એક વાત નહીં સ્વીકારો તો ખેડૂતો હવે જાગશે તો સ્વામિનાથન આયોગ પણ માગશે, ખોટા ભાવ પણ માગશે, સત્તામાં ભાગીદારી પણ માગશે, બધું માગશે. અને હજુ બધી ઘણા બધા વક્તા છે કચ્છથી બધા બાપુની બધા આવ્યા છે, પ્રવીણભાઈને સાંભળવાના, બધા દાદાભાઈને બધાને સાંભળવાના છે. એટલે મારી વાણી વિનમ આપું છું, પણ હું ઉપાડીને બોલવા માટે નથી આવ્યો. આપણે ઘણું બોલ્યા, ઘણું સાંભળ્યું, પણ હવે તો અમને પૂરું કરીને ભાઈએ કીધું કે નદી જાય છે પણ એક આમટી નદી થઈ કે મોટી નદી થઈ, હવે નદી વિખાઈ જાય બરોબર. તો તમારા ગામમાં તમે કેટલા? 5, 6, 10, 15, 20, 25. તો આ હે ને ઓલો હરકતું ન હોય તો શું કરીએ આપણે? ભાઈ હરગાવાની તો તણકો લઈ જઈએ બરોબર, કે ટાયર હરગાવી, એટલે અહીંથી જાઓ ને એટલે ટાયર હરગાવતા જઈજો, એટલે અહીંયા જઈને ભડકો કરવા થાય. જો નહીં થાય ને ત્યાં જઈને ઓલી નો જાય, ધ્યાન રાખજો પવનમાં આવા ચકલા પવન વહે છે.
કરશે ભૂલી જશે. ધ્યાન રાખજો આ જે છે ને આગ એ ઓલવવી ન જોઈએ અને આગ હાલી હકીકતે રહેશે ને તો તમારો જઠરાગ્નિ છે ને તૃપ્ત થશે ને નહીં થાય. બરોબર એ એવું કહીને મારી વાણીને વિનમ આપું છું. જય જવાન જય કિસાન. સરસ મજાની વાત કરી દિલીપભાઈ જાદવે કે ધ્યાન રાખજો. ઓલવવાળા તો બેઠા જ છે, ઓલવાઈ ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું. બેઠા નથી, જોવા જાય છે હજી તો જોવા જાય છે. આપણી પરંપરામાં પેલા જોજો લગ્ન થતા ને લગ્ન ત્યારે લગ્ન કરી જ્યારે જાય ને ત્યારે હારે ઓલું આપતા, એમાં દીવો રાખતા. એ દીવો ઓલવાઈ ન જાય ઠેઠ સુધી ઘરે સુધી લાવતા અને ઘરે આવી અને એ ચૂલામાં એ અગ્નિને મૂકતા. આપણી બધી પરંપરા હતી કે રસ્તામાં ક્યાંય ઓલવાઈ ન જાય કેટલી કાળજી રાખવી પડે. એમાં આ વાત પણ ક્યાંય ઓલવાઈ ન જાય એની કાળજી આપણે બધા રાખવી પડશે. નહીં રાખો તો ઓલવનારા તો ઘણા બેઠા છે. વાવાઝોડું આવશે, વરસાદ આવશે, ભૂકંપ આવશે. સમજે કે ભૂકંપ ને વાવાઝોડું એટલે ઘણા બધા પરિબળો આવશે, પણ આપણે એમાં ધ્યાન રાખવાનું છે. આગળ હું ભરતસિંહ વાળા ભાવનગર મહુવાથી પધાર્યા છે, તો આવો અને ખેડૂતને બે શબ્દ કહેશે. ભરતસિંહ વાળા ભાવનગર, આવો પધારો. धरती माता की यत् चंद्रमसे यत् चादनम यत् तेजो हि विधिमामतम दानम भिक्षम भावच्यम युद्धे शास्त्रम पड़ाय. યુદ્ધના મેદાનમાં ચડીએ ને એટલે પછી લડી લેવાય. હાથ થાય ચીત થાય. આ જેત પર મુહૂર્ત કર્યું એટલે હું તમને ધન્યવાદ આપું. આ વાયા થોડોક લાંબો થાય એમ છે. અમારા ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી જો આની હારવા રહ્યા હોય ને વલ્લભભાઈ પટેલની તો એના સાનિધ્યમાં એની પાસે તો હું ઉભો રહું કે નહીં? હે ભાવનગરના અમારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જો આની સાથે રહ્યા હોય તો એના સાનિધ્યમાં ઉભા રહી અને પછી જ્યારે બોલવાનું થાય ઈ દાન તો તમે હિન્દુસ્તાનમાં ક્યાંય ન જોયું હોય. એવું જો દાન ન કરાવવું તો મેં મારી મારું ધાવણ લીધું. ભાઈ બધા સંતો તમે બધા ખૂબ ઉપવાસ કર્યા. ઉપવાસની શ્રાવણીમાં તમે ખૂબ યોગદાન આપ્યો અને એનું પરિણામ આઝાદી પછીથી તાત્કાલિક જો તમે કોઈ લાવ્યા હો ને તો એ જેતપર ગામની શ્રાવણી આઝાદી પછીથી લઈને અત્યાર સુધીમાં. અને એ પહેલા જો કોઈ લાવ્યું હોય ને તો એ અમારા મહુવાની મીરમાં આંદોલન કર્યું. આખા ગુજરાત અને દેશની અંદર જબરદસ્ત કંપની 200 કરોડ રૂપિયાનો માત્ર કરશનભાઈ પટેલે ત્યાં નિર્માણો ખરીદી દીધો તો મહુવામાં હમણે ઉસકાવી પગાડી દીધો. અને ત્યાં કોઈ આવા ચહેરા તો હતા નહીં હો. આવા ચહેરા ભેડા હોય ને તો મેહુલભાઈ હું અડધાને કાચા ગાંધીનગર વાળા ખાઈ જાઉં. હું ખોટો નહીં બોલતો, મારા જીવના આમ છે. આવા ચહેરા મેં મેથાલા બંધારા આંદોલનમાં અને નિર્મા આંદોલનમાં ભેળા હોત ને તો ગાંધીનગર વાળાના અડધાને તો હું કાચા ખાઈ જાઉં. એક તો ઈ થવો હું બેનો તમે ધ્યાન રાખજો. તમને ભાડા ને અને મારી તબિયત બરોબર નથી, મને ડોક્ટરોએ ના પાડી દીધેલી છે, મારા પરિવારે ના પાડી દીધેલી છે, મને એટેક આવી ગયેલો છે, પણ આજ મને એવો તાણ કર્યો કે મરી જાવ તો કુરબાન છે, બાકી આંજ થાય છે જેતપર બાપુ. એટલે પરિવાર અને ડોક્ટરોની હું છૂટી લઈને આવ્યો કે જાઓ તમે વાંધો નહીં, પણ બહેનો તમને કહી દઉં તમારી જેવડી તો છે ને મારા દીકરીની દીકરીઓ છે અમારી 50%. મારી બા 105 વર્ષના છે, પણ તમને હું કહી દઉં કે હું આમ ગાડી લઈને ભૂર દઈને નીકળ્યો ફૂલ મોટરસાયકલ અને તમે બધા તમારા દીકરા દીકરીઓના ભાગેજરો કે દીકરા દીકરીના નાના બાળકો રમાડતા હો અને એ ગાડી હું ફાટી ભટકાવી દઉં તો તમે ગાડી જો ન જો કે ન જો તમે બોલો અંદર બોલવાનું હે જો કે ન જોવા હું જોઉં અને મેં તમારા દીકરા દીકરીઓના અરે ફાટી બજારમાં
તો તમે શું કરો? બાપુ બહુ સારું કામ કર્યું એમ કે તો ભાઈ આ ખતરી નામ કહેવાય જાય એમાં શું વાંધો હે? ખતરીના અમારા મતથી તમે ત્યાં બેઠા અને અમારા ખેડૂતોને અમારી બહેનો દીકરીઓ ઉપર તમે જુલમ કર્યો. તમારા ઘરમાં ખેંચી ખેંચી જો ગોચ્યું ન ખાઈ નહીં અને સિંહ સુખે ન સીધી નાખી ને તો અમે ખેડૂતના દીકરા નો તમે રેહુલભાઈ તમે બધા ભાઈ ભરતજીભાઈ ને અમારા બધા ગજેન્દ્રજી મારા સાથે પણ પ્રવીણભાઈ જે ખરપીઓ લઈને આવ્યા ને એ ઘણા વર્ષોથી મારો સાથીદાર મિત્ર છે, પાણીદાર માણસ છે, મારા પટેલનો ખૂબ મિત્ર છે. મેં ખૂબ આંદોલન કર્યા, ગોરધનભાઈ ઝડપિયાએ ખૂબ કર્યા, તમે બધા જોયા છે. હાર્દિકભાઈ પટેલે ખૂબ કર્યા, તમે બધા જોયા છે. અને રાજુભાઈ ખરપરાએ ખૂબ કર્યા, પણ ખોટા નહીં ગયા. ખોટા નહીં ગયા. તમારી માએ તમારું તમે ધાવણ દબાવો અને તમારા બાપના પેટ ના હો તો આવી જાવ નીકળી તમને સ્વીકારી લેવાની અમને ચડાવી અમને ધોળા કરાવી અને જેને આવા ધંધા કર્યા એટલે તમે કોઈ પીતા નહીં. આવા પ્રોગ્રામમાં તો હજારો આવશે. નિર્મા આંદોલન ની અંદર તમને ન ખબર હોય તો કહી દઉં, તમારે તો અહીં થોડા ઘણા કરોડોની વાત આવી, ત્યાં કરોડ સુધીની વાત આવી હતી. અને કેવા દાડીઓ કરતા એવા તો પછી કનુભાઈ કણસરિયાને અને હવે બીજા બધા આગેવાન હતા એને ધનતભાઈ મહેતાને, ધોનીભાઈ મહેતાને એને કેવી ઓફરો આપી છે તમે વિચાર કરો. દાડીઓ કરતા હતા અને મજૂરી કરતા હતા એને જો કરશનભાઈ કરોડો 50 કરોડની ઓફર કરી હોય તો કનુભાઈને કેવી કરી છે? પણ એમાંથી એક પણ ફૂટ્યો નતો. એનો મને ગર્વ છે. અને ચાલુ ધારાસભ્ય કનુભાઈ ભાજપના ધારાસભ્ય હતા, 3 ટર્મ રહી ગયા છતાં ખેડૂતો માટે એને પોતાનું પદ છોડી દીધું. એનું નામ મોરજનો દીકરો કહેવાય. અને આજની તારીખ સુધીમાં કનુભાઈએ જે કર્યું હોય, જે પક્ષમાં ગયા હોય, પણ ભાજપ મંત્રી ગયા હોય તો બતાવો મને. આજ 2005 થી લઈ આજ સુધી એટલે મેં છે ને અમારા અમદાવાદમાં હાઈકોર્ટની અંદર અમે બધા રેલી લઈને ગયા હતા, 2-5 હજાર માણસો. અને ત્યાં બધા પત્રકારોએ મને પૂછ્યું કે આ બધા જ મહેનત કરે છે અને બધા જ આ ઉદ્યોગપતિઓનો વિરોધ કરે છે, ભરતસિંહ તમારે વિરોધ કરવો હોય તો ટૂંકો ટચ કેમ કરો? એટલે 2005 કે 4 માં મેં અમદાવાદમાં હાઈકોર્ટના ગ્રાઉન્ડમાં કીધું હતું યાર તમારે અહીંયા થઈને ઉભું. હવે તમે સાંભળી લેજો, મેં ત્યારે હું કીધું હતું કે કચ્છમાં અદાણીએ ઉત્પાદ હાજરો, કચ્છમાં અદાણીએ ઉત્પાદ હાજરો, હલારમાં મચાવ્યો અંબાણીએ હાહાકાર, સિંગુરથી નાચીને આવી નેનોને અમારું સાણંદ આવીને સળગાવ્યું, કાંઠો ખોતરીને ખાવા નીરમાં આવી કાઠિયા વાત, એને ઢાકે મારવા દીધી નહીં, કોળી કણભી અને ક્ષત્રિય અને જથો ઓલો આહી ઘેરો કુમાર. બીજા કોઈ હતા તમારા કેટલાય પટેલો ત્યાં કઈ લેવા દેવાની પટેલ ની કઈ વસ્તી નહીં, તમારે કઈ લાગે વળગે નહીં, તોય ત્યાં પટેલો આય સુધી ના તમારા આંદોલન માંથી કોક આવ્યા છે. ઈ તમે પટેલો છો, પીછે હાથ કરતા નહીં. મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આજ હું જેતપુર સમિતિને સમર્થન તો હજારો આપ્યા. એકો એક ના હું રાતે ટીવીમાં અને ફોનમાં જોતા હોઉં, પણ આજ તમને જેતપુર ના ચોકની અંદર આ સ્ટેજ ઉપર સમર્થન આપું છું. પણ જરૂર પડે અને સમિતિ હુકમ કરે તેની સમર્પણ આપવાની તૈયારી થશે. અને એક નહીં, 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, આ અમારી ધરતી માં હાટું, અમારી બેનું દીકરીઓ હાટું કરોડોની સંખ્યામાં બલિદાન આપેલા એ ખેડૂતના દીકરા. તમે એવી કોઈ વાત કઈ સમજતા નહીં. બાકી એક ઝપટે ચીડ્યો હોય ને, તમને ખબર ન હોય તો કહી દઉં, 2017 માં અમે ચૂંટણી લડ્યા હતા અને સરકારને ઘર ભેગી એટલે અમારી તાલુકા પંચાયતમાં એને ઘર ભેગીની કરી હતી. એ ઘર ભેગીની કરી દેવાની તૈયારી કરશો ને તો તમારું થાય. કાલની પરમ દિવસે અમારે પવન ચક્કીની અંદર, તળાજાની અંદર, શેળાવદર ગામની અંદર એક ખેડૂતને 8 દિવસ પહેલા મેળ્યો હતો અને એ મરી ગયા ખેડૂત. એટલે તમે જો છે જો ભાઈ પહેલી જ વાત છે, તરતા શીખવું હોય ને
તો બૂટવું તો પડે. એમને તરતા શીખી જવાય. તગારામાં પાણી લઈને આવી ગયા તો તમે તરતા ન શીખો. આ તરતા કેમ શીખેલો છે? દુનિયાભરની અંદર એના નામ કેમ લેવાના છે કે એને ભૂલી દુનિયાને તારી દીધેલી છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા. આ દુનિયાની અંદર હરિશ્ચંદ્ર રાજા પછી પોતાની પાસે 1000 રૂપિયા હોય ને તો 100 રૂપિયા આપે, લાખ રૂપિયા હોય તો 1000 રૂપિયા આપે, કરોડ રૂપિયા હોય તો લાખ રૂપિયા આપે. પોતાનું સર્વસ્વ જો આ પ્રજા માટે આપી દેવા વાળો કોઈ વ્યક્તિ હોય ને તો એ અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર. પાદરને એક જ ઝાટકે સરદાર વલ્લભભાઈને પટેલને આપી દીધા હતા. એટલે એના સાનિધ્યમાં આજ જો મારે સરદાર વલ્લભભાઈ ના પ્રતિમા પાસે બોલવાનું થાય અને જો માય કાંગલો બોલો ને તો મેં તે હું ભરતસિંહ નો કહેવું, મારી માનો દાવત લીધું કહેવું. એ જવાબ હતો. અને 5000 માં આનો ટોળો હોય કે પંચે પોલીસ હોય, ભરતસિંહ ની સામે એક ફેરી એની આંખ જો હેઠી ન પડાવી દઉં ને તો પછી આ ખેડૂતનો દીકરો. હું ખેડૂતનો નેતા નથી, હું તમારો નેતા નથી, હું તમારો સેવક છું. જેમ હનુમાનજી રામના નેતા ઘણા ખેડૂતના નેતા થઈ થાય અને પોતાના ઘર ફોડી અમે 35-40 વર્ષથી તમારી માટે લડી હતી. હજી અમે ટુ-વ્હીલ ગાડીમાં ધાકા વાળી હતી. મારી તબિયત બરોબર નથી, મને બરાબર મજા નથી, મને ડોક્ટરે ના પાડી હતી. પણ તમને એ કહી દઉં, અત્યારે 25 વર્ષનો છોકરો હોય ને એને એક ફેરે અહીંયા સામે ઘોડી ઊભી રાખી દો, એ રાંગ વાળી ઘોડીમાં ન ચડી શકે. અને હું મારી કરતા એક મોટી ઘોડી ઊંચી હોય અને જો રાંગ વાળી ચડી ન જાવ તો એ હું ફરજ છું. એટલે હું હવે કમ્પ્લીટ થઈ ગયો. તમારા હવના આશીર્વાદ, મા ભગવતીની કૃપા અને ડોક્ટરોની મહેનતે મને જ્યાં સુધી કાલ સુધી હવાર સુધી જીવવું તો હવાર સુધી, બાકી જીવવાનું તો એવું છે ને કે મરદ ને 2 બાચકા થઈને જીવવાનું છે. માઈ ઉડીને થઈને જીવે બીજા. તમે એટલે તો પાછો આવીશ, પાછો બોલીશ. અત્યારે હું તમારી પાસે વિરામ લઉં છું. ધન્યવાદ. સરસ મજાની વાત કરી ભરતસિંહ.